જો મિત્રો, આજે અમે આવ્યા છીએ મોકેશ્વર ડેમ જોવા માટે. આ મોકેશ્વર ડેમનો ઉતરવાનો પ્રગટ થયો, જોઈ લો. તમને શેઠ સુધી બતાવું. આ દૂર બધું પાણી દેખાય છે ને, એ મોકેશ્વર ડેમ છે ને. મોકેશ્વર મહાદેવનું પણ મંદિર છે. હવે ધ્યાન રાખીને ઉતરવું પડે. તો કેટલા ફૂટ ઊંડું છે? આશરે 900-1000 ફૂટ ઊંડું છે. કેટલા ફૂટ ઊંડા પાણીમાં જવાનું છે. જો આવું તો એ જોઈ લો. એ આગળ અમારા કાકા જોઈ છે. જો આ જો અમે પાણીના હોમ જ જઈ રહ્યા છીએ. ધ્યાનથી જોજો હો, તમને મોકેશ્વર મહાદેવનું દર્શન કરાવું. આ તો ભાઈ ધીરે ધીરે જવું પડે. અમે આ રસ્તે બતાવી દઉં છો. એ કેટલા અંદરથી આવ્યા, ફરીથી જુઓ તમે. આ હેડ્યા જો કે ભાઈ બધી પબ્લિક બહુ જોવા માટે આવે છે. અત્યારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને, એ જોવાનું સારું આવ્યું છે. તાર ખાસ મહત્વ શ્રાવણ મહિનામાં. એ જો આ ડેમ હતો તો તાર ડેમમાં બહુ જોવાનું છે. ઉપર જવું હોય, અંદર જવું હોય. હા જો આ ગુફાઓ છે. આ જોજો. મોકેશ્વર અંદર નેતા ઉત્તરા સુધીનું તમને બતાવી દઉં. હા, ઓથાઈ જઈએ તો પેલી બાજુ જવાય, ઓથાઈને જવાય. પેલા ઉપર થઈ જઈએ. હેડો અંદર જવો, દર્શન કરવા જવાય હોય અંદર. અંદર થઈને સર રસ્તો જવું હોય તો ખાલી મંદિર હશે. આ મોકેશ્વર ડેમ જોઈ લો. હા જો પબ્લિક નીચે પણ આવેલી છે. આજે શ્રાવણ મહિનાનો દિવસ છે, પવિત્ર દિવસ છે. આ મોકેશ્વર મહાદેવનું મંદિર. આ મોકેશ્વર મહાદેવ તો પેલો એની ગુફા, એમાં થઈ જવાનું. આ મોકેશ્વર હા જુઓ, ત્યાંથી નજર નાખો. મોકેશ્વર મહાદેવ જો જો મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું મોકેશ્વર ડેમ જોવા માટે. અમારા કાકા હંગાતી છે. તે મોકેશ્વર ડેમ વિશે 2-3 શબ્દો કહી દો. ઉભર્યો જે શબ્દો 2 કહેવાય કયો. જો મોકેશ્વર ડેમ જોવા આવ્યા જોયે ને? એ આવ્યા. આ જો એ પણ દર્શન કરવા આવ્યું. મોકેશ્વર ડેમ જોવા આવ્યું છે. જો 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 બે ગયું. પૂછજો પેલો રસ્તો દેખાય છે, એ ભગવાનનો રસ્તો છે. હમણાં મંદિર હમણાં જવા માટેનો પાણીની અંદર. અને આ મહાદેવનો દર્શન થઈ ગયો છેલ્લે. હર હર મહાદેવ. તો તમે મહાદેવજીનો દર્શન થાય ને તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. જય જય શિવ શંકર.